જૂનાગઢમાં મોગલધામ ખાતે ચૈત્ર નવરાત્રી નિમિત્તે યોજાયો લોક ડાયરો. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પર રૂપિયાનો વરસાદ. નમસ્કાર, હું છું ઈમાની, આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ. જૂનાગઢના મોગલધામ ખાતે ચૈત્ર નવરાત્રી નિમિત્તે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કીર્તિદાન ગઢવી અને જિગ્નેશ કવિરાજ સહિતના જાણીતા લોક ગાયકોએ માહોલ જમાવ્યો હતો, જેમાં કલાકારોની સાથે ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા અને કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવા પર પણ રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો. જૂનાગઢના મોગલધામ ખાતે ચૈત્ર નવરાત્રીના પ્રથમ મુહૂર્તે ભવ્ય માતા મોગલની આરાધના કરવામાં આવી હતી. ત્યારબાદ મોગલધામમાં રાત્રે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડાયરામાં ગુજરાતના સુપ્રસિદ્ધ ડાયરા કલાકારો કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી અને જિગ્નેશ કવિરાજ સહિત વિવિધ કલાકારોએ ડાયરાનો રંગ લોકો પર નાખ્યો હતો. આ ડાયરામાં કલાકારો પર લાખો રૂપિયાનો વરસાદ થયો હતો. કલાકારો પર 100 અને 500ની નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો. તેમજ આ ભવ્ય ડાયરામાં ધારાસભ્ય દેવાભાઈ માલમ, જૂનાગઢ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા અને કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવા સહિત અનેક સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. રાજેશ ચુડાસમા અને હીરાભાઈ જોટવા પર દાતાઓએ રૂપિયાની ડોલ વરસાવી હતી. આવી જ નવી માહિતી માટે જોડાયેલા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર.